મતદારો માટે પણ ખૂબ સારા સમાચાર. ઓકે નિશાંતભાઈ, પહેલીવાર ઓબીસી 27% અનામતના આધારે આ 66 નગરપાલિકાઓ અને કોર્પોરેશન ચૂંટણી લડવા જઈ રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને? જનકભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત છે. ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી સેન્ટ્રિક પાર્ટી છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ જનતા સેન્ટ્રિક પાર્ટી છે. છેલ્લા 1.5 વર્ષથી અમે ચૂંટણી પંચને અને ગુજરાત સરકારને વારંવાર આવેદન કરતા રહ્યા કે આ 1.5 વર્ષથી તમે જે રીતે આ 66 નગરપાલિકાઓમાં અને તાલુકા પંચાયતોમાં વહીવટદારોની નિમણૂક કરીને તમારા મરતિયાઓને ત્યાં સત્તા પર બેસાડ્યા છે, એનાથી ત્યાંની જનતાનો વિકાસ રૂંધાયો છે. તમે જો કે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના લોકો અત્યારે ઓબીસી ની વાત કરવા માટે આવ્યા છે. અરે ભાઈ, તમને શરમ આવી જોઈએ કે ગુજરાતમાં જે 10% ઓબીસી નું રિઝર્વેશન હતું એને તો તમે કેન્સલ કરવાના ફિરાકમાં હતા. આ તો અમારું કોંગ્રેસ ને અમારા નેતા ઓબીસી ના અમારા નેતા અમિત ચાવડા સાહેબે ખૂબ જ મોટી લડત આપી અને અમે તો ડિમાન્ડ કરી કે તમે જે આ ઝવેરી પંચની જે આખો રિપોર્ટ છે એ તમે પબ્લિક કરો. મુખ્યમંત્રીશ્રીને અમે લેટર લખ્યા કે જેના કારણે ગુજરાતમાં રહેતા મેક્સિમમ ઓબીસી પરિવારોને ખબર પડે કે એમની વસ્તીના આધારે એમને સી ફાળો રાજકારણમાં કેમ નથી આપવામાં આવતો. અમારી વિચારધારા ખૂબ જ સ્પષ્ટ છે કે જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી. તેમ છતાં 27%, માત્ર 27% રિઝર્વેશન ઓબીસી સમાજને આપીને આ ભારતીય જનતા પાર્ટીના લોકો વાવાઈ લૂંટવાની કોશિશ કરે, પરંતુ આ હકીકતમાં કોંગ્રેસની જીત અને કોંગ્રેસના આંદોલનની જીત છે. એટલે આ ચૂંટણી થાય એની પહેલા 50% તો જીતનો શ્રેય અમને મળી ચૂક્યો છે ગુજરાતની જનતા માટે, કારણ કે મેક્સિમમ જ્યારે 18 તારીખે વાત કરીશું જો તમને પબ્લિક સ્વીકારે છે તમામ જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અમારા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી ઓકે જગદીશ મહેતા જોડે સ્વીકારશે. તમે જનકભાઈ, તમે અત્યારે આ તમામ જે